નડિયાદને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળશે, શહેરીજનોમાં આનંદ. વર્ષો જૂની માંગણી આખરે સંતોષાઈ. આણંદ બાદ હવે નડિયાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન બનશે. પાયાની સુવિધાઓમાં વધારો થશે. મેયર અને કમિશનર શહેરનું સુકાન સંભાળશે. નડિયાદ. ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાની બુધવારે નાણામંત્રીએ વિધાનસભાગૃહમાં જાહેરાત કરતા નડિયાદવાસીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી. નગરજનોએ તેમજ રાજકીય અગ્રણીઓએ ફટાકડા ફોડીને, મીઠાઈઓ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી. ચરોતર પંથકમાં આણંદ બાદ હવે નડિયાદ પાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળતા બંને શહેરોના વિકાસની ગતિ તેજ બનશે. તેમજ શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે. અગાઉ વિધાનસભા સત્રમાં રાજ્યની આણંદ સહિતની 7 પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સરકારે જાહેરાત કરી હતી. તે સમયે નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા શહેરીજનોએ ભારે દુઃખની લાગણી અનુભવી હતી. સંતરામ ભગવાનની ભૂમિ અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પ્રત્યે વિકાસની બાબતમાં અન્યાય થયો હોવાની તે સમયે ખૂબ કાગારોળ મચી હતી. શહેરીજનોનો મિજાજ પારખીને અને નડિયાદ પણ મહાનગરપાલિકા બનવાને લાયક હોવાની ક્ષમતા ધરાવતું હોવાથી સરકારે આખરે રહીને પણ વિધાનસભા સત્રમાં બુધવારે નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. વર્ષો જૂની માંગણી આખરે સંતોષાતા નડિયાદવાસીઓ આનંદ, ઉમંગ અને ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે હવે નડિયાદના વિકાસની ગતિ વધશે. રોડ, ગટર, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની પાયાની સુવિધાઓમાં વધારો થશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની વિશેષ ગ્રાન્ટો મળતા વિકાસકામો અટક્યા વગર ચાલશે. શહેરને હવે નવા મેયર, મ્યુનિસિપલ કમિશનર મળશે. કાઉન્સિલરોની સંખ્યા વધશે. શહેરને વોર્ડમાં વિભાજિત કરીને તેનો વોર્ડ વાઇઝ વિકાસ કરાશે. પાલિકામાં નવી ભરતીઓ થશે. જનહિતના કામો ઝડપી બનશે. તેમજ પ્રોપર્ટીના ભાવ વધશે. પર્યટન તેમજ કોમર્શિયલ રીતે પણ શહેરનો વિકાસ થશે. નડિયાદ મહાનગરપાલિકામાં 20 ગામોનો સમાવેશ કરાશે. રાજ્ય સરકારે નડિયાદ નગરપાલિકાને મનપા બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સીમાંકન નક્કી કરતા 8 થી 10 મહિનાનો સમય લાગે તેમ છે. પરંતુ આ વચ્ચે નડિયાદ મનપામાં ડભાણ, યોગીનગર, ડુમરાલ, ટુંડેલ, બિલોદરા, મંજીપુરા, મરીડા, કમળા, ઉત્તરસંડા, ફતેપુરા, ભૂમેલ, પીપલગ, સલુણ તળપદ, સલુણ વાંટા, બીજ, પીપળાતા, કેરિયાવી, હાથનોલી, કુતાલ, દાવડા સહિતના ગામોનો સમાવેશ કરવામાં આવી શકે તેવી સંભાવના છે.